આજે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે અને એ જ દરમિયાન હવે તમામ રાજકીય નેતાઓ છે એ પણ પોતાની પતંગ ચગાવી રહ્યા છે। બે રીતે પતંગ ચગાવે છે, એક તો પોતાના પરિવાર સાથે અને બીજી રીતે કે જ્યારે જ્યારે રાજકીય પેચ લગાવવામાં આવે છે ત્યારે પણ પોતાની પતંગ કેટલી સ્થિર રહે છે તેમને લઈને પણ હંમેશા નિવેદન આપતા હોય છે। અને આમની સાથે અત્યારે જે અમરેલીનો લેટર કાંડ સામે આવ્યો છે તેમાં પણ એક મુદ્દો ચગી રહ્યો છે। આજે જ્યારે આ પાયલ ગોટી સાથે ઘણા દિવસ પહેલા જે કાંડ બન્યો એમાં હવે જે દિલીપ સંઘાણી છે તે મળવા માટે ગયા હતા અને આજે સૌ પ્રથમવાર તેમણે પ્રતિક્રિયા આપી છે। સૌથી પહેલા તો દિલીપ સંઘાણી વિશે વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે અમરેલીની પાયલ ગોટી સાથે જે બન્યું, જેમનું સરઘસ કાઢવામાં આવ્યું, જેલમાં મોકલવામાં આવી, એ પછી જ્યારે દિલીપ સંઘાણી એમને મળવા માટે ગયા હતા, એમને મળ્યા પછી એમણે સીધી જ નોકરીની ઓફર કરી અને એ જ દિવસે જે પાયલ ગોટી છે તેમને જામીન મળ્યા એટલે ઘરે પરત આવી। એ પછી દિલીપ સંઘાણી આજે પહેલી વખત પાયલ ગોટી મુદ્દે બોલ્યા છે, કારણ કે અવારનવાર જે કોંગ્રેસના નેતાઓ છે તે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। પહેલા અમરેલીમાં કર્યું, પછી સુરતમાં કરવા જતા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી, પણ હવે જ્યારે દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે હું જ્યારે મળવા માટે ગયો ત્યારે આખું ભાજપ મળ્યું હોય એવું લાગે છે, એટલે કે એક વ્યક્તિ મળવા જાય છે તેમાં બધા જ વ્યક્તિ આવી જાય છે, આખા ભાજપે દીકરીને મળવાની જરૂર નથી। અને ખાસ કરીને જ્યારે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે તો મને પણ આશા છે કે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે। જેમનો પણ વાંક હશે એ સામે આવશે અને એમની સામે કાયદાકીય જે પ્રક્રિયા છે તે પણ થવાની છે। અને એમની સાથે તેમણે કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કર્યા છે। સૌથી પહેલા તો દિલીપ સંઘાણીને સાંભળીએ, પાયલ ગોટી ઉપર તેઓ શું બોલ્યા છે અને ખાસ કરીને તેમની રાજકીય પતંગ વિશે તેઓ શું બોલી રહ્યા છે તે સાંભળીએ। આજે ઉદારતાનો તહેવાર છે અને આ તહેવાર નિમિત્તે મકર સંક્રાંતિની સૌને દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું। આજે ગાયોને ઘાસ રાખવાથી માંડીને પશુ પંખીને પતંગ ચગાવવામાં કોઈ જાતની હાનિ ન થાય એની સાવધાની પતંગવીરોએ રાખવી જોઈએ। આજે ઉદારતા સાથે સૌને કલ્યાણકારી વિચારો સાથેની કામગીરી થાય એની પ્રાર્થના સૌએ કરવી જોઈએ અને એવો વ્યવહાર પણ કરવો જોઈએ। એ નિમિત્તે હું મારા પરિવાર સાથે અમરેલી ખાતે અમારા ઘરની અગાસી ઉપર પતંગ ચગાવવા માટે આવ્યો છું। અમરેલીમાં છેલ્લા 15 દિવસથી જે રીતે પાયલ ગોટીનું કાંડ આખું સર્જાણું છે, શું માનો છો આમાં? આમાં હું કોઈ રાજકીય દ્રષ્ટિકોણ નથી જોતો। પોલીસે કરેલી કામગીરી, ઓવર કામગીરી, જેમણે કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું, પાયલના આક્ષેપ મુજબ એને માર મારવો અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય। મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને। મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે, ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે। કોંગ્રેસ રાજકારણ રમી રહી છે, શું કહેશો? વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં, વિરોધ પક્ષો આક્ષેપો કરે, સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ। હવે શું લાગે છે, તમે એક જ માત્ર એવા નેતા છો, તમે પાયલ ગોટીને મળવા જેલ સુધી ગયા હતા, એક પણ ભાજપના નેતા નથી આવ્યા? નહીં, ભાજપ હું જાઉં એટલે કે આખા ભાજપ આવ્યું જોડું, હું ભાજપ વતી જ ગણી લેવાય, કારણ કે હું ભાજપનો પાયાનો કાર્યકર્તા છું, ભાજપની સ્થાપના વખતનો કાર્યકર્તા છું। ભાજપની સ્થાપના ન થઈ ત્યારે જનસંઘના પ્રચારમાં બાળપણમાં જતો, સંઘનો સેવ છું, એટલે સર્વાંગી પક્ષ વતી આખો પક્ષ રોજ જાય એ કરતાં હું કાયદાથી પણ જાણકાર છું, વકીલ છું, કાયદા મંત્રી પણ રહ્યો છું, એટલે જેલમાં પણ એના નીતિ નિયમોને પાળીને જવું જોઈએ એમ પાળીને ગયો છું। પત્રમાં સત્યતા કેટલી છે, શું માનો છો આપ? એ તો તપાસમાં જે આવશે ત્યારે ખ્યાલ આવશે। પાયલ ગોટીએ જે કીધું છે કે આને
પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ. એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લિકલી તાત્કાલિક બહાર પાડવો જોઈએ. બંનેમાં આપ રહ્યા છો, આપનો પતંગ કાપવાનો ક્યારે કોઈ પ્રયાસ કર્યો છે? આકાશમાં કોઈ પણનો પતંગ ચગે, જાણે અજાણે કપાય, કેટલાક ઇરાદાપૂર્વક કપાય. આ બધા જ અનુભવો છે. અને એવા અનુભવોમાં શરૂઆતમાં તો નીચે પતંગ હોય ત્યાં સુધી કોઈ એવો પ્રયાસ ન થાય, જ્યારે ઊંચે ચગે ત્યારે એવા પ્રયાસો થતા હોય છે. સદભાગ્યે જ્યારે વધારે ઊંચે ચગે ત્યારે ક્યારેક આપવાનું છે. નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં, એની મદદથી પતંગ સ્થિર રહ્યો છે. ક્યારેક આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની મદદથી પતંગને સ્થિર રાખ્યો છે. અને મેં કાયમ માટે મારો પતંગ સ્થિર રહે અને કોઈનો કપાય નહીં એની કાળજી સાથે મેં મારો પતંગને સ્થિર રાખ્યો છે. હવે દિલીપ સંઘાણી અહીંયા એવું કહી રહ્યા છે કે પાયલ ગોટીને હું જેલમાં મળવા ગયો એટલે હવે આખું ભાજપ એમાં આવી ગયું છે. તો દિલીપ સંઘાણીને એ પણ કહેવાનું છે કે શું જો કોઈ એક વ્યક્તિ ભાજપમાં રહીને ગુનો કરશે તો આખું ભાજપ ગુનો કરશે એવું લાગશે? અને ખાસ કરીને જ્યારે અમરેલીની વાત આવે છે, કૌશિક વેકરિયાના નામથી કે જેમાં જે કાંડ સામે આવ્યા છે, રાજકીય નેતાઓ છે, ઘણા બધા રાજકીય વિશ્લેષકો છે, એ પણ એવું કહી રહ્યા છે કે ઘણા બધા મુદ્દા આમાં સાચા છે. તો શું અહીંયા એવું સમજવાનું કે બધા જ અમરેલીના ભાજપના નેતાઓનો આમાં હાથ છે? એક વ્યક્તિ મળવા માટે જાય છે એટલે આખું ભાજપ એમને સપોર્ટ કરે છે એવું તમે કહેવા માંગો છો? તો સવાલ અહીંયા એ પણ થાય છે કે જે કાંડ સામે આવ્યા છે, જે મુદ્દા સમાવવામાં આવ્યા છે, એમાં ક્યાંક અમરેલીના બધા જ રાજકીય નેતાઓનો હાથ પણ ના હોય, કારણ કે તમારું નિવેદન આવું કહી રહ્યું છે. દિલીપ સંઘાણીના નિવેદનને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.